जय माताजी राम राम मित्रों अमारी यूट्यूब चैनल सुपर गुजराती स्टोरी में तमारू हार्दिक स्वागत है। मित्रों आजनी स्टोरी लाव्या छीए एक मोटिवेशनल स्टोरी है। मित्रों आजनी स्टोरीનું नाम है माफीनी ताकत। तो मित्रों शुरू करिए आजनी स्टोरी। ते पहला तमने एक विनंती करीश कि तमे आ चैनल पर नवा छो तो चैनल ने सब्सक्राइब करी लेजो। मित्रों शुरू करिए आजनी वार्ता माफीनी ताकत। एक युवक धसमसतो संतनी पासे આવ્યો। મનમાં ક્રોધ હતો, તેથી એના મનમાં અતિ તીવ્રતા હતી। આવ્યો ત્યારે બારણા આગળ જોરથી બૂટ ફેંક્યા, બારણાને ધક્કો માર્યો અને બારણું પછાડવાનો અવાજ થયો। યુવક સંત પાસે આવ્યો અને પ્રણામ કર્યા, એમની પાસે બેઠો। સંત પુરુષે રોજની પરંપરા પ્રમાણે પ્રણામ ન કર્યા। યુવક આશ્ચર્ય પામ્યો। યુવકે પૂછ્યું, એવું તે મેં શું કર્યું જેથી આપ આજે મારા પ્રણામનો સ્વીકાર પણ નથી કરતા? સંત બોલ્યા, તારા પ્રણામનો જરૂર સ્વીકાર કરું, પણ પહેલા તારા આ બૂટની અને બારણાની માફી માંગી આવ। જાણે આ બૂટ તારા ભવોભવના વેરી હોય એ રીતે પછાડ્યા છે, બારણા સાથે બાજતો હોય એ રીતે ધક્કો મારી અફાડ્યા છે। પહેલા એમની માફી માંગી લે। પેલો યુવક બોલ્યો, પણ બૂટને કે બારણાને જીવ ક્યાં છે? એમને ક્યાં કંઈ ખોટું લાગે છે કે એમની ક્ષમા માંગું? સંતે કહ્યું, તું જ વિચાર કરને, જાણે પગરખા તારા કોઈ વાંકમાં આવ્યા હોય તેમ તે પછાડ્યા નહોતા? બારણામાં જીવ હોય એમ માની તે ધકેલ્યા નહોતા? ક્રોધ કરતી વખતે તો તે એમનામાં વ્યક્તિત્વ જોયું હતું, એમને જીવંત જ માન્યા હતા, અને હવે ક્ષમા માંગતી વખતે એ જડ લાગે છે? યુવાન સંતને મળવાની આશાએ ઘણે દૂરથી આવ્યો હતો, આથી એણે બૂટને પ્રણામ કરતા કહ્યું કે તમને પગમાંથી જે રીતે બહાર ફેંકી દીધા તે માટે ક્ષમા કરો। બારણાને કહ્યું કે મેં તમને જોરથી પછાડ્યા એ માટે તમને આઘાત થયો હોય તો માફ કરો। યુવાને પહેલાં તો મજાકમાં હાથ જોડ્યા, પરંતુ એકાએક એના હૃદયમાં શાંતિ થઈ। એણે કલ્પના પણ નહોતી કરી કે બૂટ કે બારણાની માફી માંગવાથી આવી શાંતિ મળશે। એનો ક્રોધ ઠરી ગયો અને હૃદયમાં પ્રેમનો અનુભવ થયો। તો મિત્રો આજની સ્ટોરી અહીં પૂર્ણ થાય છે। મળીશું એક નવી સ્ટોરી સાથે, નવા વિડીયો સાથે। ત્યાં સુધી સૌને જય માતાજી, રામ રામ।